ચાલો હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ. પકોડી એટ દ્વારકા. બાય બાય કહી દે કૃષ્ણ ભગવાન. બાય બાય. હું ફરી આવીશ. તમે ફરીથી અમને લાવજો જલ્દી. આપો લાવ. ડીઝલ પેટ્રોલ પંપ બંધ, બધા જ બંધ છે. આ લાઈન જુઓ ક્યાંથી ચાલુ છે લાઈન. કેટલી લાઈન છે લાંબી. બધા પેટ્રોલની રાહમાં છે જુઓ. શોર્ટેજ. હા પેટ્રોલ પંપ બંધ છે. એની બાજુ બી લાઈન લાગેલી છે. કેટલી લાંબી લાંબી લાઈનો છે. બધા પેટ્રોલ પંપે લિમિટેડ મળે છે અને અડધા ઉપર તો બંધ જ છે. અમુક જ એવા પેટ્રોલ પંપ છે જે ચાલુ છે અને બી લિમિટેડ આપે છે. બધા પીપળા લઈ લઈને આવ્યા છે પેટ્રોલ ડીઝલ ભરવા માટે. માધવપુર બીચ આવ્યો છે. માધવપુર બંધ જો અહીંયાથી મસ્ત દેખાય છે. ये छोड़ दे इधर से. 50 રૂપિયાના આટલા આપે છે જુઓ. અમે આવ્યા છીએ માધવપુર બીચ. આટલે આવી ગયેલું ખાલી એની ડોકત દેખાય આખો ઊંચો કરી લીધો ત્યારે હમણાં અમારા વડોદરામાં કોટના બીચ પર 2 છોકરા નથી ગયા ને.
આ જુઓ દિયા શંખ ભેગા કરે છે. એટલું ચાલે એટલું બરાબર. દરિયાઈ આઈટમો બધી સૌથી મસ્ત આ છે. શું છે? સાલીગ્રામ આ છે વ્હાઈટ સાલીગ્રામ. આમાં બધું ઊંધું દેખાય છે જુઓ. વ્હાઈટ સાલીગ્રામ જો આમ સીધું દેખાય છે અને આમ કરીએ તો ઊંધું દેખાય. સોરી, આમ સીધું દેખાય છે, આમ કરીએ તો ઊંધું દેખાય. અરે આમ ઊંધું દેખાય છે. જે છે બહુ મસ્ત છે. કાલે મૂવીના નામ ચાલતા હતા, આજે કન્ટ્રીના નામ ચાલે છે, સિટીના નામ. એ નો આવ્યો નો આપણે બધું બોલી લીધું. હવે શું બાકી છે? નો ચલો નારદીપુર. આવી ગયું એવું બધું આવી ગયું. એવું બધું આવી ગયું. તમે તો મહેસાણા વાળું કીધું. રૂપાનગર આવી ગયું હો કે નથી આવ્યું. તો જગ્યા છે ફરવાની રિવરફ્રન્ટ જગ્યા છે. ડીઝલ મળતા એ લોકો સ્ટોક કરી કરીને પછી એને બ્લેકમાં વેચે છે. જુઓ સાજીશ. મસ્ત ઊંઘ લઈને ઉઠ્યો છે. હા કે ને 3 કલાક 3 કલાકની ઊંઘ લઈ લીધી એને. તો પડી જવાય ત્યાં પડી જવાય. આમ જો મસ્ત અહીંયા નાળિયેરીના ખેતરો છે બધા. જુઓ દૂર દૂર સુધી નાળિયેરીના જ ખેતર છે. અમે ઝાડ નીચે ઊભા છીએ. જુઓ આ નાળિયેરીના આ ફૂલ છે. અરે વાહ જો આ નાળિયેર છે ને. આ નાળિયેર છે ને ફૂલમાંથી નાના નાના. અને આ નાના નાના નાળિયેર છે. જુઓ નાના નાના નાળિયેર. તોડાશે જો પેલું તોડાશે. આ જુઓ તોડીને લાવી દિયા. જુઓ નાનું નાળિયેર. અરે નાનું નાનું હા આ રહ્યા હા કે નાના નાના ખેંચી પછી એને કલર કરી અને ફ્લાવર. આ છે નાળિયેર. એકદમ નાના નાના નાળિયેર. એટલા મસ્ત લાગે છે. આ સુકાઈ ગયા છે બિચારા. અહીંયા પેટ્રોલ પુરાય છે. બહુ લાઈન છે. સૌરાષ્ટ્રમાં જો કોઈ આવતા હોય દ્વારકા સોમનાથ તો વિચારીને આવું. પેટ્રોલ ડીઝલની બહુ જ અછત છે. માંડ માંડ અમને 3 કલાકે એક પેટ્રોલ પંપ મળ્યો છે અને ત્યાં પણ આટલી બધી લાઈન છે. જોઈ શકીને આવું. નાળિયેર ખોલ્યું છે તો અંદરથી આમ થોડી તડકામાં લે. નાળિયેર જ છે ને નાનું. હજુ બને છે. જો આની છાલ અંદરથી. જુઓ અંદરથી આ આવું છે. અંદરથી કડક છે. હજુ નાળિયેરીના ફૂલ છે. જુઓ નાળિયેરના નાળિયેર છે. જુઓ કેવું સુકાઈ ગયું છે. આને બી ખોલીને જોઈએ શું છે. જે ટોપરું બને ને એ છે. આ જુઓ અંદર હમણાં હજી ખોલ્યું હતું. હા તે હજુ તો બિચારું નાનું બબુ છે. આ તો બચારો હજુ મોટું થાય પછી પાણી. હા પડે છે. માંથી આવું નાળિયેર નીકળ્યું છે.
એ અંદરથી બી સુકાઈ ગયું છે, જો અંદરથી બી સુકાઈ ગયું છે આખું. હા આ મજબૂત ના પર લટકે. બસ દેખાડ કલર મમ્મી રવા દે બનાવતો બધા આમ ના મસ્ત વળવાઈ આ બાજુ દેખાશે એ ધજા દેખાય છે પણ આમાં નહીં દેખાતી. દૂરથી દેખાય છે સોમનાથ મંદિર. ચાલુ ભાઈ હો એટલે એ તો વાંધો નહીં જોઈ લેશે અહીંયા પેલો દરવાજો હશે એટલે સોમનાથ પહોંચી ગયા છીએ અમે. મંદિર દેખાય છે. પેટ્રોલ ડીઝલ નથી તો બી ગાડીઓ જુઓ કેટલી પબ્લિક છે. જુઓ સોમનાથ મંદિર પહોંચી ગયા છે. આ છે બહારનું માર્કેટ. પકડાઈ ગયા, ચોર પકડાઈ ગયા. મારવીન પપ્પા જોડે છે. હા આવી ગયું છે મંદિર. જો આ આવી ગયું છે મંદિર અને હવે અહીંયાથી એન્ટ્રી છે. આગળથી ફોન નહીં લઈ જવા દે. આ છે સોમનાથનું મેઇન મંદિર. દર્શન કરીને આવી છું. સ્પેશિયલ ફરી વ્લોગમાં લેવા માટે મોબાઈલ લઈને આવી છું અંદર. ગરમીમાં આવા ડોમ બનાવેલા છે. બહુ સારી સુરક્ષા છે એટલે તમને તડકો એટલું બધું લાગે નહીં અને ઠંડકમાં અંદર પહોંચી જવાય મંદિર સુધીમાં. અને જુઓ હું સ્પેશિયલ ફોન લઈને આવી છું આ દેખાડવા માટે. જો માટીમાં બનાવેલું છે મંદિર. ખાસી વિશાળ જગ્યા છે અને આ સાઈડ છે મેઇન દરિયો. જે જવા નથી દેતા, પાડ કરી દીધી છે અને અંદરની સાઈડથી બહુ મસ્ત દેખાય છે પણ ત્યાં પાડ કરી ત્યાં ફોન લઈને જવા દેતા નથી. બહારથી જુઓ ચાઇનામાં બધા બેઠા છે, નાસ્તો કરે છે, જમે છે. જુઓ દરિયો છે સરસ. અહીંયા છે હનુમાન દાદા. જુઓ બહુ જ મોટા મોટા મોજા આવે છે અને પાણી બહુ જ ઊંડું છે એટલે અંદર કોઈને જવા દેતા નથી અને આવી રીતના પાણી કરી દીધી છે.
અંદરથી મંદિર બહુ જ સરસ બનાવેલું છે અંદર. ચાલો જમવા, બહુ ભૂખ લાગી છે, 3 વાગી ગયા છે કે ચાલો ચાલો જમવા ચાલો. લા મમ્મીને દવા પીવડાવો. માવીને પેટમાં કૂકું થયું છે, દવા પીવું છું. સોમનાથનો પ્રસાદ ખવાય છે. હવે ચાલી જઈએ છીએ દીવ. સ્ટોરી નહીં કરતા. આ પાણીમાં રમવાના કેચઅપ કે हाँ वही छोटी पवन चक्की बहुत फास्ट घूम रही थी. लाइट इसी से ही जलती होगी कंपनी. લાભ મસ્ત મજા આવી જાય છે. રામુ પાણીપુરી. અમે આવ્યા છીએ અહીંયા ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે જે દરિયાથી એનો અભિષેક થતો રહે છે. કન્સ્ટ્રક્શન ચાલુ છે, આ ગેટ બની રહ્યો છે. ગંગેશ્વર નીચે છે છેક મંદિર. દીદી आ रहा शिवलिंग. ચાલતા वो तुम टैक्स पे करने गए तो सर ऑर्डर वाला ये कोटला से स्वयं चक्की. इधर भी है. ભીડ તો છે.
અહીંયા રાઈડ માટે સ્પેશિયલ રાઈડ વાળો સ્પોટ છે. માર્વિન Marvin! Marvin! Yay! Woo! આયુ અરે મોઢામાં ને પાણી જાય છે. હા વધારે મોટા તમારે એકદમ એ ના પથ્થર મળ્યો લઈ લે પથ્થર. માર્વિનને શું મળ્યું? એટલે શાંતિથી ઊંઘે છે. અલા આ શું કર્યું છે? માટી રમે એ ધોવાઈ ગઈ ચોખ્ખા થઈ ગયા. એટલે માટી જતી રહી આરવી અલા એ તો છોકરા છે તો આ શું કર્યું છે માર્વિન? બસ આનું ઉપર હવે બેસાડે નહીં. દીવમાં નાહ્યા તો નાહ્યા પણ અહીંયા બહુ જ ખરાબ વ્યવસ્થા છે નાવા ધોવાની અને કપડાની. કરીને મૂક્યું છે પણ હોટલ રાખવી પણ આમાં ના જવું. પહેલાં કહે છે 20 રૂપિયા, પછી કહે છે 50 રૂપિયા, અને ટોકન લીધા બાદ બી આ લોકો જવા નથી દેતા. બહુ જ ખરાબ વ્યવસ્થા છે. આ છે ફૂડ માર્કેટ. બ્રેક નું કોઈ મૂકી દઉં ને આઈસ ડીશ.
આ આઈસલેશ મશીન સરસ. હેલો આ ફોન છે હેલો સ્ટિક ગોલા બધા રેટ જમી લીધું છે આઈસ ડિશ થઈ ગઈ છે બસ હવે અમે નીકળીએ છીએ દીવથી હવે અમારું સ્ટોપ છે સાળંગપુર લાસ્ટ સ્ટોપ છે હવે અમારું